હવે જુઓ કે આપણે આપણા બીજા પ્રકરણમાં અત્યાર સુધીમાં જે કંઈ વાત કરતા હતા ગયા લેક્ચર એ કંઈક જુદી જુદી ભૌતિક રાશિના માપન વિશેની વાત કરતા હતા। આમાંની એક માપન એટલે આપણે પેલા અંતર માટેનું માપન કરી ગયા, બીજું દળ માટેનું માપન કરી ગયા। હવે ત્રીજી મૂળભૂત ભૌતિક રાશિ એટલે સમય। તો સમયના માપનની વાત કરી। તો જુઓ, ભૂતકાળના સમયમાં આપણા પૂર્વજો એ સમયનો અંદાજ એ અમુક વસ્તુ કે એનો સૂર્યપ્રકાશની અંદર જે પડછાયાનું સ્થાન મળે એના ઉપરથી ક્યાંક કરતા કે રાત્રે ચંદ્રનું સ્થાન એમને પોતાના સ્થાનની સાપેક્ષમાં ક્યાં મળે છે એના ઉપરથી રાત્રે સમય કેટલો થયો હશે એનો અંદાજ આપતા। એટલે એ સમયના માપનની આ પ્રક્રિયા તો આપણી સદીઓ જૂની ચાલતી જ આવે છે, પણ એની અંદર કઈ ચોકસાઈ આપણને મળતી નહોતી, કારણ કે અમુક સિઝનમાં પડછાયો જે સ્થાન ઉપર હોય એ બીજી કોઈ સિઝનમાં કે બીજા સ્થાન ઉપર પણ આવી શકે। એટલે એની અંદર ધીરે ધીરે ચોકસાઈ લાવતા આપણે એમાં ઘડિયાળની શરૂઆત થઈ, એટલે સમય માપવા માટેના ક્લોકની શરૂઆત થઈ। શરૂઆતમાં તમે ક્યાંક જોયું હશે કે પેલા રેતી ભરેલી ક્લોક મૂકવામાં આવતી કે બે પાત્ર હોય કે બંનેના તળિયા એકબીજા સાથે જોડેલા હોય, શંકુ આકારના બે પાત્રો, એક પાત્રમાં રેતીના કણો ભરેલા હોય એ ધીરે 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 બીજા પાત્રમાં આવતા જાય, એટલે અમુક સમયે જ્યારે રેતી ઉપરનું પાત્ર ખાલી થઈ જાય ત્યારે અમુક સમય થયો, આવું કંઈક કહી શકાય। આવી બધી અલગ અલગ પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરતા। આમ કરતા કરતા આપણી પાસે એ સમયની ચોકસાઈથી માપણી કરવા માટે એક જે કંઈ સાધન આવે કે જે કંઈ પદ્ધતિ આવી એ આપણી એટોમિક ક્લોક આવી। એટલે આ સમયના માપન માટે અહીં આગળ વપરાતું જે સાધન છે એ સાધનને આપણે શું કહ્યું? એટોમિક ક્લોક, કે જે ચોકસાઈપૂર્વક આપણને સમય માપી આપે। હવે આ સાધનમાં શું હોય તો કે એમાં ચોક્કસ પ્રકારનું તત્વનું પરમાણુ લેવામાં આવે। દાખલા તરીકે અહીં આગળ સીઝિયમ, તમે કેમિસ્ટ્રીમાં જુદા જુદા તત્વો ભણશો તો આમાં એક તત્વ હશે સીઝિયમ કે જેનો પરમાણુ દળાંક હશે 133। હવે કેમિસ્ટ્રીમાં તમે ભણશો કે ઇલેક્ટ્રોન પરમાણુના ન્યુક્લિયસની આસપાસ જુદી જુદી ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા હોય અને જુદી જુદી કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની પાસે ઊર્જા જુદી જુદી હોય। તો ઇલેક્ટ્રોન જો એક ઊંચી ઊર્જાવાળી કક્ષામાંથી નીચી ઊર્જાવાળી કક્ષામાં ત્યાં સ્થાનાંતર કરે તો ત્યાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થઈ કહેવાય। તો આવા સીઝિયમ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જ્યારે સંક્રાંતિ કરે ઊંચી ઊર્જાવાળા કે વધુ ઊર્જાવાળી કક્ષામાંથી ઓછી ઊર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે તો એ વખતે એ કંઈક વિકિરણ રૂપે ઊર્જાનું ઉત્સર્જન કરે। એટલે કે ટૂંકમાં સાદી ભાષામાં કહું તો પ્રકાશ તરંગ સ્વરૂપે એ ઊર્જાનું ઉત્સર્જન કરે। જે પ્રકાશ તરંગ દ્રશ્ય પણ હોઈ શકે, અદ્રશ્ય પણ હોઈ શકે। તો આવા જે કે વિકિરણનું ઉત્સર્જન થતું હોય તો આમાંથી આ સીઝિયમ પરમાણુના કે જેનો પરમાણુ દળાંક 133 હોય એવા પરમાણુની અંદરથી જ્યારે અહીંયા પેલા ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિઓ કરતા દોલનો કરતું હોય તો એ દોલનો માટે એને 9 પછી 192 631 770 આટલા દોલનો પૂર્ણ કરવા માટે એને લાગતો સમય, એ સમયને આપણે 1 સેકન્ડ કહીશું। ઓફકોર્સ તમારે આ આંકડાઓ યાદ રાખવાની જરૂર નથી,
બાય ચાન્સ યાદ રહી જાય તો ઠીક છે, બાકી એ તમારા કોર્સની અંદર તમને પરીક્ષા માટે નથી. તો આવી રીતે આ સીઝિયમ ક્લોક ક્યાં થાય એટલે એટોમિક ક્લોક તૈયાર કરી. આ એટોમિક ક્લોક છે એ આપણને ઘણી ચોકસાઈથી સમયનું માપન કરી આપે. કારણ કે આ ક્લોકથી આપણને સમયના માપનમાં જે અનિશ્ચિતતા મળે એ અનિશ્ચિતતા કેટલા પ્રમાણમાં હોય તો કે અહીંયા એ અનિશ્ચિતતાનું પ્રમાણ એ આપણને આ પ્રકારે કંઈક જોવા મળે કે 1 × 10⁻³ સેકન્ડ એ એનું અનિશ્ચિતતાનું પ્રમાણ હોય. એનો અર્થ એ કે 10⁻13 સેકન્ડમાં એ ઘડિયાળ 1 સેકન્ડ જેટલી આગળ અથવા પાછળ જાય. એટલે એની અનિશ્ચિતતા આટલી 1 સેકન્ડમાં આટલી એની અનિશ્ચિતતા થઈ કહેવાય. અને આના પરથી જોઈ શકાય કે આ ઘડિયાળ જે છે એટોમિક ક્લોક છે એ 1 વર્ષમાં 3 માઇક્રોસેકન્ડ આટલી આગળ પાછળ જાય. એટલે સમયમાં 1 વર્ષમાં 3 માઇક્રોસેકન્ડનો ફેરફાર થતો હોય એટલે એ એટલો સમય ત્યાં આગળ એની આ ચોકસાઈ બતાવતી હોય. આવી ઘડિયાળો આપણી આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થાએ જે તૈયાર કરી છે એમાંથી જે 4 કે 5 ઘડિયાળો તૈયાર કરી એમાંની એક ઘડિયાળ એ આપણા દેશમાં દિલ્હી ખાતે જે નેશનલ ફિઝિકલ લેબોરેટરી છે ત્યાં આગળ રાખવામાં આવેલી છે. આ માત્ર આપણી માહિતી માટે. તો આ વાત છે આપણી સમયના માપનની. અને એ સમયના માપનની વાત થયા પછી હવે આગળ ઉપર આપણે જોઈએ કે આ જે કે માપન આપણે કરતા હોય જુદી જુદી ભૌતિક રાશિઓના માપન કરતા હોય તો એ માપનની અંદર એના જે મૂલ્ય છે એ મૂલ્યમાં આવતી અચોકસાઈ એટલે કે એમાં મળતી ત્રુટિ. આના વિશેની વાત કરીશું. સામાન્ય રીતે આપણે 3 મૂળભૂત રાશિઓમાં 3 રાશિઓને કેવી રીતે માપન કરી શકાય એ વાત કરી ગયા. હમણાં જ આપણે સમયના માપનમાં કહ્યું કે માપન 100% તો ચોક્કસ નથી, એમાં કંઈક તો અચોકસાઈ છે. જે રીતે આપણે સાદું અહીંયા આગળ સિમ્પલ વાત કરીએ તો 1 વર્ષમાં એ આપણી એટોમિક ક્લોક પણ 3 માઇક્રોસેકન્ડ જેટલી આગળ પાછળ થાય. તો વિચાર કરો કે આના ઉપરથી આપણા પૂર્વજો જે પેલા વૃક્ષ અથવા તો કોઈ સ્થળના પડછાયા પરથી સમયનો અંદાજ મેળવતા હતા એમાં કેટલી અચોકસાઈ હશે. તો આવી રીતે આ જુદી જુદી ભૌતિક રાશિઓ એની માપન લેતા હોય, પ્રયોગો દરમિયાન એના માપન લેતા હોય તો એ માપનની અંદર આપણને કંઈક અચોકસાઈ મળે. તો આમાં કોઈ પણ ભૌતિક રાશિના માપન દરમિયાન એના મૂલ્યમાં મળતી અચોકસાઈને એના માપનની ત્રુટિ કહેવાય. એટલે કે અહીંયા આગળ મારે જો ત્રુટિની વ્યાખ્યા આપવી હોય અથવા અવલોકનની ત્રુટિ એની વ્યાખ્યા આપવી હોય તે અવલોકનની ત્રુટિ, ચાલો આની શું વ્યાખ્યા આપી શકાય કે કોઈ પણ ભૌતિક રાશિ એના માપનના મૂલ્યમાં આવતી અચોકસાઈ એને તે અવલોકનની ત્રુટિ કહેવાય. આપણે ત્રુટિની એક સાદી વ્યાખ્યા મળે. ક્યાંય પણ અવલોકનની ત્રુટિ એનો શું થયો કે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરતા હોય તો એના માપનના મૂલ્યમાં જે કંઈ અચોકસાઈ આવે એ અચોકસાઈને ત્રુટિ કહેવાય. યાદ રાખો મિત્રો, અચોકસાઈ તો બે કારણે આવે. એક તો ત્રુટિને કારણે પણ આવે
અને અવલોકન લેનાર વ્યક્તિની ભૂલને કારણે પણ આવે. બંને રીતે અચોકસાઈ આવે, પરંતુ જો એ કાળજીપૂર્વક અવલોકન લેવામાં આવે તો એ અવલોકનમાં જે ભૂલથી જે કે અચોકસાઈ આવી હતી એ અચોકસાઈને તો આપણે દૂર કરી શકીએ. એટલે એનો અર્થ એ કે અવલોકનની અંદર જે અચોકસાઈ છે એમાં ભૂલને કારણે જે અચોકસાઈ હોય એને આપણે દૂર કરી શકતા હોય, પણ જે ત્રુટિ છે એને આપણે દૂર કરી શકતા નથી. બીજી વસ્તુ કે ત્રુટિ છે દરેક અવલોકનના રિપીટેશન વખતે એક સરખા પ્રમાણમાં અચોકસાઈ ઉમેરાતી જતી હોય, એટલે આ રીતે એ ત્રુટિ છે એને દૂર ના કરી શકાય, પણ એક અવલોકનમાં ત્રુટિ કેટલા પ્રમાણમાં છે એનો આપણે અંદાજ મેળવી શકીએ, જાણી શકીએ. તો આવી જે અહીંયા આગળ અવલોકનની ત્રુટિ છે એ ત્રુટિ માટે વાત કરીએ તો એ ત્રુટિ આપણને બે પ્રકારની મુખ્યત્વે મળે. એટલે કે આ અવલોકનની ત્રુટિ, ચલો એના પ્રકારો જોઈએ. તો આમાં બે પ્રકારની ત્રુટિ મળે. એક મળશે વ્યવસ્થિત ત્રુટિ અને બીજી મળશે અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ એટલે કે એ ત્રુટિ માટેના કંઈક ચોક્કસ કારણો હોય. એ ત્રુટિ દરેક પુનરાવર્તન વખતે એક સરખા પ્રમાણમાં ઉમેરાતી હોય. ઉદાહરણ તરીકે હું લંબાઈનું માપન કોઈ 1 મીટર પટ્ટી વડે કરતો હોઉં. હવે એ મીટર પટ્ટીની અંદર જો કંઈ લંબાઈના માપનની અંદર માનું કે 100 સેન્ટીમીટરના બદલે એનું વાસ્તવિક માપન, ચોક્કસ માપન 99 સેન્ટીમીટર થતું હોય, એ દર્શાવે 100 સેન્ટીમીટર પણ થતું હોય 99 સેન્ટીમીટરનું માપ, તો 1 સેન્ટીમીટર ત્યાં ઓછું મળે છે, 1 સેન્ટીમીટરની ત્રુટિ થઈ કહેવાય. તો હવે એ મીટર પટ્ટી વડે એક વખત લંબાઈ માપીએ તે લંબાઈ દર્શાવશે 1 મીટર પણ હશે 99 સેન્ટીમીટર. બે વખત માપીએ તો લંબાઈ દર્શાવે 2 મીટર. હવે 2 મીટરમાં 2 સેન્ટીમીટર ઓછી હશે, કારણ કે પહેલી વખતે 1 સેન્ટીમીટર ઓછું થયું, બીજી વખતે પુનરાવર્તન કર્યું તો પણ 1 સેન્ટીમીટર ઓછું થયું. એટલે દરેક વખતે, દરેક પુનરાવર્તન વખતે 1 સેન્ટીમીટર એ ઘટતું જાય અને 1 સેન્ટીમીટર ઘટે એટલે એક સરખા પ્રમાણમાં એ અચોકસાઈ ઉમેરાતી ગઈ એમ કહેવાય. તો આવા પ્રકારની ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. એટલે આ રીતે જોઈએ તો ત્રુટિના આપણને મુખ્ય બે પ્રકાર મળે, જેમાં એક વ્યવસ્થિત ત્રુટિ, બીજી અવ્યવસ્થિત. અવ્યવસ્થિત ત્રુટિમાં ત્રુટિ ઉદ્ભવવા માટેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાય નહીં. સાથે સાથે એમાં જરૂર નથી કે દરેક પુનરાવર્તન વખતે ત્રુટિ એક સરખા પ્રમાણમાં જ ઉમેરાય. ક્યારેક એક અવલોકન લઈએ તો એમાં ત્રુટિ આપણને એના સાચા માપ કરતા વધારે મળે. એ જ સાધન વડે, એ જ રીત વડે, એ જ રાશિનું માપન બીજી વખત કરીએ તો કદાચ એના સાચા માપ કરતા ઓછું પણ મળે. એટલે ક્યારેક કયા પ્રકારનું માપ રહેશે એની કોઈ ચોકસાઈ ના હોય, એની કોઈ નિયમ ના હોય કે એની કોઈ એક ચોક્કસ પ્રણાલી આપણને જોવા ન મળે. એટલે ગમે ત્યારે ગમે તે પ્રમાણમાં એ ત્રુટિની પ્રમાણ બદલાતું જાય. સાથે સાથે એનું કોઈ ચોક્કસ કારણ પણ ન જાણી શકાય. તો આવા પ્રકારની ત્રુટિઓને એ અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. હવે જોઈએ કે આ વ્યવસ્થિત ત્રુટિ છે એ આપણે કયા કયા કારણે મળે. એટલે કે એ વ્યવસ્થિત ત્રુટિમાં પણ આપણને પ્રકારો મળે. તે વ્યવસ્થિત ત્રુટિ એની અંદર જે મને ત્રુટિઓ મળતી હોય એમાં પહેલી એક વાત કે સાધનની ખામીને કારણે તો આવી જે ત્રુટિ છે એ ત્રુટિ ઉદ્ભવવા માટેનું કારણ શું હોય
તો કે સાધનના એ અંકનમાં અથવા તો એના બીજી કોઈ ટેકનિકલ ખામી હોય તો એને કારણે એ ત્રુટિ ઉદ્ભવતી હોય. બરાબર? એટલે આ રીતે આ સાધનમાં રહેલી કોઈ ટેકનિકલ ખામી કે તેના અંકનમાં રહેલી ખામી એને કારણે ઉદ્ભવે. જો આની અંદર આપણે અહીંયા આગળ કઈ કારણો ઉદાહરણ સાથે આ વસ્તુ સમજી શકીએ. સૌથી પહેલી એક વાત કે માનો કે મેં મીટર પટ્ટી તરીકે લોખંડની મીટર પટ્ટી લેવાના બદલે લાકડાની કે રબરની મીટર પટ્ટી લીધી છે. ચલો લોખંડ કે આને બદલે અહીંયા આગળ જો મીટર પટ્ટી એ લાકડા કે રબરમાંથી બનાવેલી હોય તો શું થાય કે જેમ જેમ સીઝન બદલાય એમ એનું તાપમાન બદલાવાથી એની લંબાઈમાં ફેરફારો થાય. કોઈ પણ પદાર્થ લો એના તાપમાનમાં તમે ફેરફાર કરો એટલે એની લંબાઈ, પહોળાઈ કે આકાર એટલે કે એના પરિમાણો બદલાતા જાય અને એની લંબાઈ, પહોળાઈ કે કદની અંદર ફેરફાર થવાની, તાપમાન સાથે ફેરફાર થવાની જે પ્રક્રિયા છે એને એનું તાપીય પ્રસરણ કહેવાય. તો સામાન્ય રીતે ધાતુઓની અંદર તાપીય પ્રસરણનું પ્રમાણ એકદમ ઓછું હોય. એટલે કે ધાતુઓમાં એ તાપીય પ્રસરણ એ આપણને નહિવત પ્રમાણમાં મળતું હોય. તો એના બદલે જો રબર કે લાકડાની ફૂટપટ્ટી લઈએ તો એની અંદર એ તાપીય પ્રસરણનું પ્રમાણ વધારે હોય. પરિણામ શું આવે કે શિયાળામાં અહીંયા આગળ વાતાવરણનું તાપમાન ઓછું હોય, પરિણામે એનું સંકોચન થાય અને સંકોચન થાય એટલે એના વડે જે માપ લઈએ એ વાસ્તવિક એના ચોક્કસ માપ કરતા કંઈક ઓછું મળે. સામે ઉનાળાની સિઝનમાં જુઓ તો એનું તાપમાન વધવાથી એનું પ્રસરણ થઈ જાય. પ્રસરણ થાય એટલે એની જે લંબાઈ છે એમાં વધારો થઈ ગયો. અને જ્યારે લંબાઈમાં વધારો કે ઘટાડો થાય તો એ વખતે એના સ્કેલ ઉપર રહેલા અંકની અંદર જે આપણે એના ચોક્કસ માપે જે પેલા કાપાઓ પાડેલા હોય એ કાપાઓ વચ્ચેના અંતરમાં પણ એના પ્રમાણમાં ફેરફાર થતો હોય. એટલે આપણે તો માની લો કે 1 સેન્ટીમીટરમાં 10 કાપા પાડેલા હોય સરખા અંતરે, એટલે એને 1 મિલીમીટર આપણે ગણતરીમાં લેતા હોઈએ. પણ શિયાળામાં જોઈએ તો એ નજીક આવી ગયો એટલે 1 મિલીમીટરનું માપ એ ફૂટપટ્ટી વડે વાસ્તવિક માપ કરતા કંઈક ઓછું મળે. તો સામે ઉનાળામાં તાપમાન વધવાથી એ દૂર ગયા હોય તો 1 સેન્ટીમીટરમાં એ માપ એ વાસ્તવિક માપ કરતા વધુ મળે. એટલે કે આ રીતે જો આવી મીટર પટ્ટી લઈએ તો એ શિયાળામાં કરતા ઉનાળા દરમિયાન તેના વડેનું માપ, તેના વડે લીધેલા અવલોકન એનું માપ વધારે મળે. આ રીતે એની એક ટેકનિકલ ખામી અથવા તો અંકનમાં ખામી હોય તો એ રીતે આપણને ત્યાં ત્રુટિ જોવા મળે. આ જ રીતે માની લો કે અંકનની મિસ્ટેકને કારણે જો ત્યાં વચ્ચે કોઈક અંક લખવાનો રહી ગયો હોય તો પણ આપણને ત્યાં ત્રુટિ જોવા મળે. ઉદાહરણ તરીકે એક થર્મોમીટર એવું હતું, એક લેબોરેટરીમાં એક થર્મોમીટર એવું હતું કે જેમાં એ દર 5-5 ડિગ્રી સેલ્સિયસે આંકડાઓ લખેલા હોય.
એટલે માનો કે પહેલા એને 0 ડિગ્રી સેલ્સિયસ, 5 ડિગ્રી સેલ્સિયસ, 10 ડિગ્રી, 15 ડિગ્રી આ રીતે દર 5 આંકડા લખેલા હોય. હવે એમાં ભૂલથી એક જગ્યાએ એ 30 ડિગ્રી સેલ્સિયસ પછી 35 ડિગ્રી લખવાના બદલે એ 5 ડિગ્રી સેલ્સિયસ બદલાતું હોવા છતાંય ભૂલથી ત્યાં 40 ડિગ્રી લખાઈ ગઈ. હવે જો ભૂલથી 40 લખાઈ ગયું તો એ થર્મોમીટર વડે જ્યારે વિદ્યાર્થી અવલોકન લે, માનો કે એનું શરૂઆતનું અવલોકન ત્યાં 27 ડિગ્રી સેલ્સિયસ હોય, એટલે એ તો શું જોવાનું કે 30 ડિગ્રી સેલ્સિયસ થી કેટલું નીચે પારો છે એના પરથી એ 27 નું અવલોકન લે. પછીનું અંતિમ તાપમાન એ માનો કે એ જોતો હોય ત્યારે ત્યાં જે પેલું લખેલું છે એમાં એ 50 ડિગ્રી સેલ્સિયસ ની નીચે માનો કે 2-3 કાપા બહાર રહ્યા એટલે શું લખશે 47 ડિગ્રી સેલ્સિયસ. એટલે પ્રારંભિક તાપમાન 27 લખે, અંતિમ તાપમાન 47 લખે, એટલે એને તફાવત કેટલો મળે કે 47 માંથી 27 બાદ કરે એટલે 20 ડિગ્રી સેલ્સિયસ નો તફાવત મળે. પણ 20 ડિગ્રી નો તફાવત સાચો ક્યારે ગણાય કે 30 પછી 35 હોય, 35 પછી 40 હોય, પછી 45 હોય, પછી 50 હોય. તો જ્યારે અહીંયા તો અંકનની ખામીને કારણે 30 પછી 35 ના બદલે સીધું શું આવી ગયું તો 40, એટલે 5 ડિગ્રી નો ફેર પડવાનો. એટલે જે તફાવત ભલે 15 ડિગ્રી નો હોય પણ એ તો ત્યાં 20 ડિગ્રી સેલ્સિયસ લખવાનું. એટલે આ રીતે એ અંકનની ખામીને કારણે પણ એમાં ત્રુટિ આવી શકે. તો આ વ્યવસ્થિત ત્રુટિ માટેની આ એક અહીંયા આગળ આપણને રીત જોવા મળી કે એને કારણે તો વ્યવસ્થિત ત્રુટિ આવે. અને એ કારણ શું હતું તો કે આ સાધનમાં રહેલી કોઈ ટેકનિકલ ખામી અથવા તો એના અંકનમાં રહેલી ખામી, એટલે એને કારણે આ વ્યવસ્થિત ત્રુટિ આપણને મળી. ચાલો ત્યાર પછી બીજી જે ત્રુટિ ઉદ્ભવવાનું કારણ છે એ કારણ શું છે તો કે પ્રયોગ પદ્ધતિની ખામી. આને કારણે ત્રુટિ ઉદ્ભવે. આની મદદથી જો તમે પ્રયોગ કરતા તમારી પદ્ધતિ જ કંઈક ખામીવાળી હોય તો એને કારણે પણ ત્યાં ત્રુટિ ઉદ્ભવી શકે. દાખલા તરીકે અહીંયા જુઓ, મારે કોઈક સ્થળે ગુરુત્વ પ્રવેગની કિંમત શોધવી છે. હવે એ શોધવા માટે હું એક સાદો પ્રયોગ કરી દઉં કે 2 કે 3 માળનું એક ઊંચું મકાન હોય, એ મકાનની ઊંચાઈ માપી દો. એ મકાનના ટેરેસ ઉપરથી કોઈ એક પદાર્થને મુક્ત કરો અને મુક્ત કરું ત્યારે હું એક સ્ટોપવોચ લઈ, સાદી સ્ટોપવોચ લઈને એને સ્ટાર્ટ કરું અને ત્યાર પછી એ જમીન પર પડે ત્યાં સુધીમાં એની એ સમય પેલી સ્ટોપવોચ બંધ કરી અને સમય માપું. એટલે એને કાપેલું અંતર અને એને માપ લીધેલો સમય આ બંને શોધી અને ગતિના કોઈ સમીકરણો લઈ એનો ઉપયોગ કરો. દાખલા તરીકે ગતિનું એક સમીકરણ તમે આવું ભણશો કે કાપેલ અંતર d બરાબર v0t પ્લસ હાફ at², જ્યાં d એટલે પદાર્થે કાપેલું અંતર, v0 એટલે પદાર્થનો પ્રારંભિક વેગ, a એટલે એનો પ્રવેગ અને t એટલે સમય. તો આ કિસ્સામાં તમે અહીંયા v0 બરાબર 0 મૂકો, પ્રવેગ a બરાબર ગુરુત્વ પ્રવેગ g મૂકો અને સાદી ઘડિયાળની સ્ટોપ ક્લોક થી તમે કે જે 1 સેકન્ડ થી ઓછું માપતો ચોકસાઈથી બતાવતી નથી એવી સ્ટોપ ક્લોક થી સમય માપવા બેસો તો અહીંયા પ્રક્રિયા શું થાય કે તમે જ્યારે પદાર્થને પડતું દેખો એ દેખવાની પ્રક્રિયા ક્યાં થવાની? આંખ વડે થવાની. એ આંખ એ માહિતી તમારા મગજને પહોંચાડશે કે પદાર્થની ગતિની શરૂઆત કરે ત્યારે એ મગજ ત્યાંથી હાથ ઉપર સંદેશો મોકલશે કે સ્ટોપવોચ ચાલુ કરો.
હવે એ સમય જે જાય છે એ સમય દરમિયાન પદાર્થે તો સતત અંતર કાપેલું છે, અને એ અંતર કાપેલું છે એ જ પ્રમાણે ત્યાં આગળ બીજા સમય તમે જુઓ તો જ્યારે પદાર્થ ત્યાં જમીનને સ્પર્શે ત્યારે પણ આ જ પ્રક્રિયા થવાની. તે સમય દરમિયાન ત્યાં પદાર્થ તો સ્થિર જ હતો, એટલે કે પદાર્થ તમારે એ સમયગાળા સતત એના દરમિયાન જ માત્ર ગતિમાં છે એવું કહી શકાતું નથી. પરિણામે તમારા અવલોકનની પદ્ધતિમાં ખામી આવે, અને એવી ખામીને કારણે ગુરુત્વ પ્રવેગની કિંમત તમને કંઈક ખોટી મળે. આના બદલે જો તમે ત્યાં સાદા લોલકનો પ્રયોગ કરો, જે પ્રયોગ તમે તમારા કોર્સમાં પ્રાયોગિકની અંદર કરશો, ભણશો, કે જેમાં એક લોલક લઈ એને દોલનો કરાવીએ અને એના 20 કે 25 દોલનો માટેનો સમય માપીએ અને એના પરથી એના એક દોલનનો સમય શોધીએ, તો એ સમયના માપનની જે ચોકસાઈ છે એ પ્રમાણમાં વધારે સારી હોય. અને એ લઈ અને એના ઉપરથી જો તમે ગુરુત્વ પ્રવેગ માટેના સૂત્રનો ઉપયોગ કરી અને એ ગુરુત્વ પ્રવેગની કિંમત શોધો, તો તમને પ્રવેગ g ની કિંમતમાં, ગુરુત્વ પ્રવેગની કિંમતમાં કંઈક વધારે ચોકસાઈ મળે. એટલે આ રીતે એ પ્રયોગ પદ્ધતિ છે એની ખામી એ પણ તમને ત્યાં અવલોકનની અંદર ત્રુટિ આપવા માટે જવાબદાર થાય. અને માટે કહી શકાય કે માટે આ રીતે પદાર્થના ઓછી ઊંચાઈથી મુક્ત પતન વડે કરાવીને, એટલે મુક્ત પતન કરાવીને માપેલા ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં આપણને ચોકસાઈ ઓછી મળે. સાદા લોલક વડે એના પ્રયોગ વડે માપેલા તેના મૂલ્ય કરતા અચોકસાઈ વધારે મળે. એટલે કે ત્રુટિ વધારે મળે. આ ત્રુટિ ઉત્પન્ન થવા માટેનું એક બીજું કારણ છે. એ કારણને લીધે પણ ત્યાં ત્રુટિ ઉદ્ભવે, એટલે એ માટે તમારા જવાબદાર કોણ છે? તો કે તમારી પ્રયોગ પદ્ધતિની ખામી. એમ ત્રીજી જે વસ્તુ છે, એ ત્રીજી જે અહીંયા આગળ વ્યવસ્થિત ત્રુટિ માટે છે એ વ્યક્તિગત ત્રુટિ, કે જેમાં એ જે વ્યક્તિ છે એટલે કે પ્રયોગ અવલોકન લેનાર એટલે કે અવલોકનકાર, એ અવલોકનકાર એની અવલોકન લેવાની એની ટેવ છે કે એની પોતાની જ્ઞાનેન્દ્રિયની ખામી, એને કારણે ત્યાં ઉદ્ભવે. એટલે આવી ત્રુટિ એને કારણે ઉદ્ભવે. જેમ કે અહીંયા આગળ તમને કહું કે માનો કે કોઈકને ચશ્માના નંબર આવેલા હોય. હવે તમે માઇક્રોસ્કોપ કે વર્નિયર કેલિપર્સના પ્રયોગો કરશો, તેમાં માઇક્રોસ્કોપમાં તો એ પેલા વર્નિયર માપપટ્ટીના કાપાઓ એકદમ પાસે હોય, અને એમાંથી કોઈ એક જ કાપો એવો હોય કે એની સામેની બીજી માપપટ્ટીના કાપા સાથે એક રેખા સતત હોય. તો જેને આંખે ચશ્માના નંબર હોય એને એ કાપો ચોકસાઈપૂર્વક દેખાય નહીં. એટલે તંદુરસ્ત આંખવાળા માણસને જે કાપો મળતો દેખાય એના કરતા એ આ ખામી યુક્ત આંખવાળા માણસને એ કાપો કંઈક જુદો દેખાશે.
પરિણામે એના અવલોકનની અંદર આવી ત્રુટિ આવશે, અચોકસાઈ આવશે. આવું તમને બીજું ઉદાહરણ આપું કે કેમિસ્ટ્રીના પ્રયોગમાં તમે પદમાપક પૃથ્થકરણ કરશો અને એમાં ત્યાં એક પેલા દ્રાવણ તમે લીધેલું હોય, કોનિકલ ફ્લાસ્કમાં દ્રાવણ લીધું હોય, એની અંદર રંગ પરિવર્તન જોવા માટે કંઈક ઇન્ડિકેટર એટલે સૂચક મૂકેલું હોય. તમારે માનો કે જોવાનું છે કે આછો ગુલાબી રંગ થાય, રંગવિહીનમાંથી આછો ગુલાબી રંગ થતો હોય. તો હવે રંગવિહીન છે તો દરેકને દેખાય, પણ જેને રંગ અંધતાની બીમારી હોય, કલર બ્લાઇન્ડનેસની, એ વ્યક્તિ જ્યારે જોવા જાય તો એને એ ગુલાબી રંગ આછો છે કે ઘાટો એની અંદર કઈ તફાવત પારખી શકે નહીં. પરિણામે એના વડે લેવાયેલા અવલોકન જે છે એ અવલોકનમાં એ કંઈક એને ખામી મળવાની, અચોકસાઈ મળવાની. એટલે આ રીતે એ એની જ્ઞાનેન્દ્રિયની ખામીને કારણે મળે. અને ત્યાર પછી છેલ્લે જોઈએ કે અવ્યવસ્થિત ત્રુટિ, કે જ્યાં અવ્યવસ્થિત ત્રુટિની અંદર આનું કોઈ આને ઉદ્ભવવાનું કારણ જાણી શકાતું નથી. કે દરેક પુનરાવર્તન વખતે તે સમાન પ્રમાણમાં ઉમેરાતી નથી. એટલે આવી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. એનો અર્થ એ કે આજના આપણા આ લેક્ચરમાં આપણે જોયું કે સમયનું માપન કેવી રીતે કરી શકાય. જે એટોમિક ક્લોકની મદદથી ચોકસાઈથી આપણે સમય માપી શકીએ, કે જેમાં સીઝિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિઓ પરથી જે દોલનો થતા હોય એના પરથી સમયના માપન માટે આપણે જોયું. અને એ ઘડિયાળની આપણને ચોકસાઈ કેટલી મળે કે લગભગ 10⁻13 સેકન્ડમાં 1 સેકન્ડની અચોકસાઈ આવવાની શક્યતા હોય. એટલે કે આ ઘડિયાળ 1 વર્ષમાં 3 માઇક્રોસેકન્ડ આગળ કે પાછળ થાય. એ જ રીતે પછી અવલોકનના માપનમાં મળતી અચોકસાઈ એટલે કે ત્રુટિ, તો એમાં આપણે જે જુદી જુદી ત્રુટિઓ જોઈ ગયા એમાં મુખ્યત્વે બે પ્રકાર, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત. ચલો, વ્યવસ્થિત ત્રુટિની અંદર પણ એક તો સાધનની ખામીને કારણે વ્યવસ્થિત ત્રુટિ મળે, બીજું પ્રયોગ પદ્ધતિની ખામીને કારણે પણ મળે, અને ત્રીજી વ્યક્તિગત રીતે મળે કે જેની અવલોકન લેવાની પદ્ધતિની પોતાની ખામી હોય અથવા તેની જ્ઞાનેન્દ્રિયની ખામી હોય. જ્યારે અવ્યવસ્થિત ત્રુટિમાં આવું કોઈ કારણ કે પ્રમાણ જાણી શકાતું નથી. તો આ આપણે ત્રુટિઓ વિશેની વાત થઈ. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે અવલોકનમાં રહેલી ત્રુટિને પ્રમાણ કેવી રીતે જાણી શકાય. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.